નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં પાણીમાં ડૂબી રહેલા 2 લોકોના જીવ બચાવાયા, રેસ્ક્યુની કામગીરી કરાઈ। ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે વિશેષ સુવિધા 3 કાઉન્ટર કાર્યરત કરાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટનું લોકાર્પણ પણ કરાયું। વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરાઈ, 2 વોન્ટેડ જાહેર કરાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવતા નગરજનો જોડાયા હતા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ, લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી। વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક દરબારમાં પણ રજૂઆત કરવામાં આવેલીને નોંધ લેવામાં આવી છે। સૂચનાઓને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી। નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોક દરબારનો લાભ લીધો હતો। એ ચોકી પૂરી છે, એ ડિવિઝન લઈને આવવાની જરૂર જ ના પડે, એટલે ખાલી નમ્ર અપીલ વિનંતી છે કે નાની ચોકી પર એવું આયોજન થાય 3 ચોકીમાં। પણ એક પોલીસમેન મૂકો સાહેબ, આજે સવારની જો વાત કરું તો હું ગઈકાલથી બેરિકેડ નીચે આપવામાં આવી જાય તો દુકાનમાં આપવામાં આવે, ત્યારે તો હું 80 વર્ષનો માણસ છું, તારી સામે કોઈ એમ કે મારા કેટેગરી ફરિયાદ નહીં આવે તો પોલીસે કહે છે। ખાસ ટ્રાફિક બાબતે જે રજૂઆત થઈ છે એમાં 1-2 પોઈન્ટ સાહેબ આપને હું આપીશ। એના અંદર સાહેબ ખાસ તો એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના પીઆઈ સાહેબ સાથે સંકલન, નગરપાલિકા સાથે સંકલન કરે, કેમ કે અમે પણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય છે, પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અધિકારીઓ છે, એમની સાથે સંકલન કરીને આપણને જે પણ શોપિંગ સેન્ટરના અંદર ટ્રાફિકની સમસ્યા માટે, પાર્કિંગની સમસ્યા માટે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાહેબ, એટલે નગરપાલિકાની મદદ લઈને જે હોકર ઝોન આપણે નગરપાલિકામાં ઠરાવ થયા છે હજુ સુધી સાહેબ એની કામગીરી કંઈ થઈ નથી। એટલે અનુભવ સુંદર પ્રયાસ છે સાહેબ। એક રિક્વેસ્ટ હતી કે અહીંયા દલ પાસે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે, ત્યાં હજારો બાળકોની સંખ્યા છે ભણતર। એ સ્કૂલની જ્યારે સ્કૂલની છુટ્ટી થાય એ દરમિયાન ત્યાં આગળ જે વાહનો મૂકવા આવે ને એ રોડ પર પાર્ક થાય, રોડ પર પાર્ક થવાથી બહુ ભયંકર ટ્રાફિક થાય અને ત્યાં આગળ ઘણા વખત એવું બને કે આકસ્મિક બનાવે ને એમ્બ્યુલન્સ। ભરૂચમાં જ છીએ આપણે, આજુબાજુ બીજાને રોડ ઉપર જ મળીએ છીએ, ભટકાઈએ છીએ, પ્રસંગોએ મળીએ છીએ, ઓફિસોમાં મળીએ છીએ। ક્યારેય બી તમને એવું સૂચન લાગે કે ના સાહેબ આ કરવાથી કદાચ પોલીસની કામગીરી સારી થાય અથવા પોલીસને લોકોને આવતી સગવડોમાં સુધારો થાય તો એમને કહેજો। અને મારા નંબર, મોબાઈલ નંબર જાહેર થયેલા છે, અમારા બધા ઓફિસરના સરકારી નંબરો છે, બધાએ જાહેર થયેલા છે, સોશિયલ મીડિયામાં બધે જ છે। તમને ક્યાં એવું છે કે ના મારે આ બાતમી આપી છે, મારી હકીકત આપી છે,
એ આપી દે તો તમારે નામ લીધા વગર અમે એક્શન લઈ લઈશું. એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડીના ઉદ્દેશ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આપી હતી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડીના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે એક યુનિક 12 અંકનું ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કરી એટલે કે અપાર આઈડી બનાવવામાં આવનાર છે, જે શૈક્ષણિક હેતુસરના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થશે અને કાયમી રહેશે. અપાર આઈડી દરેક વિદ્યાર્થીનું આગવું એક ડિજિટલ લોકર ઇકો સિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે, જેમાં વિદ્યાર્થીઓના એક્ઝામ રિઝલ્ટ, હોલિસ્ટિક પ્રોગ્રામે રિપોર્ટ કાર્ડ તથા લર્નિંગ આઉટકમ સહિતની વિવિધ સિદ્ધિઓમાં કામ લાગનાર છે, જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ માહિતી આપી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી એના ઉદ્દેશથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે 12 ડિજિટના એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે. અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, અપાર આઈડી એ બનાવવાનું થાય છે. દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત બાળકનું આધાર કાર્ડ પ્રમાણે અને યુડાયસ પ્રમાણે જે નામ છે એ નામનો ઉપયોગ કરી બાળકનું આધાર કાર્ડ અપાર આઈડી સાથે લિંક કરીને અપાર આઈડી જનરેટ કરવામાં આવશે. આ જનરેટ કરવા માટે વાલીઓનું એક નાનકડું કન્સેન્ટ ફોર્મ, સંમતિ પત્રક લેવામાં આવી રહ્યું છે. આ સંમતિ પત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિ પત્રક છે. એમાં બીજો કોઈ તમારો ખાનગી ડેટા કે કોઈ બીજો કોઈ ખાનગી બાબતો કે વિગતો લીક થવાની કોઈ સંભાવના નથી. અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું, એમાં બાળકના અભ્યાસ, એને પાસ કરેલી પરીક્ષાઓ એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ, એની સાથે સાથે એને સહશૈક્ષણિક સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ ઓલિમ્પિયાડ છે કે એમાં કોઈમાં ભાગ લીધો છે ને એમાં કોઈ સિદ્ધિ મેળવી છે, તો એ તમામ વિગતો ડિજીલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે અને આ અપાર આઈડી થી એ ભવિષ્યમાં આગળ જ્યાં પણ અભ્યાસ કરવા જશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં, તો આ અપાર આઈડી એની આગવી ઓળખ બનશે. એ અપાર આઈડી થી એનો હોલિસ્ટિક એનો શું પ્રોગ્રેસ છે એ જે તે સંસ્થા જાણી શકશે અને એના બેઝ ઉપર એનો એડમિશન આધાર રાખશે. એટલે અને આખા ભારતમાં આ યુનિક આઈડી એક જ હશે, જેના દ્વારા બાળક માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પોતાનું આઈડી લઈ અને ઉભો થઈ શકશે. એટલે આ અપાર આઈડી ખૂબ જ જરૂરી છે. અપાર આઈડીમાં રજીસ્ટ્રેશન ન કરવું એનો મતલબ એવો થાય કે એ બાળક શાળામાં ભણ્યો નથી. જેનું અપાર આઈડી નહીં હોય એ બાળક ડ્રોપ આઉટ ગણાશે. એટલે ભલે પછી એને 12મું ધોરણ પાસ કર્યું હશે, પણ જો અપાર આઈડીમાં એનો નંબર જનરેટ થયેલો નહીં હોય, એનું આઈડી જનરેટ થયેલું નહીં હોય, તો એ બાળક શાળા બહારનું ગણાશે. એટલા માટે વિદ્યાર્થી તરીકેની આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે. એટલે તમામ વાલી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આમાં કોઈ ખાનગી ડેટા ચોરાવાની કે કોઈ ખાનગી ડેટા લીક થવાની કોઈ જ સંભાવના નથી. આ આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ, એની શાળાનું નામ, એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ, એની જેન્ડર અને એની જ્ઞાતિ, બસ આટલું જ અંદર માંગ્યું છે. એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી. એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાઓ એ મારે નમ્ર નિવેદન છે. ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે 3 કાઉન્ટર કાર્યરત કરાયા છે.
દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતાની ઉપસ્થિતિ ન થવા પામે તે ધ્યાને લઈને રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કાઢવા માટે એક કાઉન્ટર કાર્યરત કરાયું છે, જ્યારે હાલ પાસ કાઢવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપી નીકળી શકે અને વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઊભા રહેવું ન પડે, તેમજ બસ ડેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સરળતાથી વિદ્યાર્થીઓ સહિતના લોકો પોતાની પાસ કઢાવી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ડેપો મેનેજર વિશાલ શેરીવાળા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈપણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજ ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે 100% ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓને શાળાની ફી રિસીપ્ટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓનો CTS નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે, જેથી ઈ-પાસ સિસ્ટમની અંદર તેઓના CTS નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે. આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ નથી. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.farmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ભરૂચ દ્વારા મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર કાંગ્રેજે અભદ્ર ભાષામાં ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુર્ભાવતા આ મુદ્દે ભરૂચ કલેક્ટરને એક રજૂઆત કરાઈ છે. મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંગ્રેજ દ્વારા બેફામવાળી વિલાસ કરી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં વસતા ગોસ્વામીના લોકોએ પણ ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. તુલસીપુરી ગોસ્વામી, શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ સહમંત્રી, ભરૂચ જિલ્લો, કાંકરેજ તાલુકાઓ અને ત્યાંના બળદેવનાથજી ગુરુજી વસંતનાથ દ્વારા ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે અને એ વિસ્તારના ગંગાપુર ગામે થરી મુકામે જે મહંત જગદીશપુરીજીનું દેવલોક પામે છે ત્યારે તેમની જગ્યાએ જે મહંત શ્રી કાર્તિક પુરુજીની ચાદર ઓઢાડી નિમણૂક કરવામાં આવેલી છે તે સમગ્ર તે વિસ્તારના સાધુ સંતો, મહંતો અને સમગ્ર એરિયાની પબ્લિક સાથે કરવામાં આવેલી છે. તેમ છતાં ગોસ્વામી સમાજ અને સંતો મહંતોની આવી અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર ગોસ્વામી સમાજને આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ગુજરાતના તમામ ગોસ્વામી સમાજના જુદા જુદા જિલ્લાના અને તાલુકાના મંડળો દ્વારા કલેક્ટરશ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબને આ આવેદનપત્ર પહોંચાડવા માટે જે તે જિલ્લાના આગેવાનોને સાથે રાખી અને આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને સમગ્ર કાર્યકરોની સાથે રાખી આપવામાં આવેલું છે. આમોદનગર સહિત તાલુકાની 2 પ્રાથમિક શાળાઓના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આમોદનગર સહિત તાલુકાની 2 પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ તાલુકાની અજમનગર, નવા વાડિયા તેમજ આમોદ પ્રાથમિક મિશ્રણ શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે નિમિત્તે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે અજમનગર, નવા વાડિયા અને પ્રાથમિક મિશ્રણ શાળાના નંબર 2માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આવેલા મહેમાનોના શિક્ષકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. લુવાડા ખાતેની એમિક્સ સ્કૂલમાં કાયદાઓ અંગેનો સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નેશનલ હાઈવે 48 ઉપરના લુવાડા પાસે આવેલ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત રોજ ગુરુવાર 28મી નવેમ્બરના રોજ 2024ના રોજ નવા ફોજદારી નિયમોના થયેલા સુધારા અન્વયે વિસ્તૃત માહિતી આપવા હેતુસર નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. પરમારના વડપણ હેઠળ એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિતોને નવા ફોજદારી કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ સેમિનારમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત 250 વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ભારભૂત બેરેજ યોજનાના ખેડૂતો પણ મેદાનમાં ઉતર્યા છે અને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજનાના
વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્ન કરાયો છે અને એના આધારે જ સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા, એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા. આમ છતાંય સરકાર દ્વારા અમારા 6 સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મીટિંગ યોજવામાં આવી અને એ જ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલના સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને એટલે કે ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર કરીએ છીએ. સરકાર દ્વારાથી 10 વર્ષ પહેલાંના ભાવો આપવાની વિચારધારા પર વિરોધ વંટોળ ઊભો થયો હતો. હિરેન ભટ્ટ, ભાડભૂત બેરેજ, ડાબા કાંઠા, ના વિસ્થાપિત ખેડૂત. આજરોજ ભાડભૂત બેરેજના ખેડૂતો કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું. એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જે નું ચાલી રહ્યું છે એના આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riviera Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. અંકલેશ્વરના પાનોલીમાં નહેરના પાણીમાં ડૂબી રહેલા 2 લોકોને જીવ બચાવી લેવાયા હતા. અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ડૂબતા 2 લોકોનો પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. બપોરના સમયે આ નહેરમાં 2 લોકો ડૂબી રહ્યા હતા. દરમિયાન નોકરી પૂર્ણ કરી પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હડા અને અન્ય કર્મચારીઓએ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને નહેરમાં ડૂબતા લોકોને જોયા હતા અને આથી તેઓએ તાત્કાલિક ડૂબી રહેલા 2 વ્યક્તિઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા. નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધર્યું હતું. અંકલેશ્વર માતા પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલી ટીમ ઉપર હુમલો થતા 2 લોકોની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સન સિટી સોસાયટીમાં માતા પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી 181ની અભિયાન ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અંકલેશ્વરની સન સિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતીએ તેના માતા પિતાને ત્રાસ આપતી હતી. મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી. પારિવારિક આ મામલા 181 અભિયાન ટીમ વૃદ્ધ દંપતીને
મદદે મોકલાઈ હતી અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ અને કાઉન્સિલિંગ સહિત ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા માથાભારે યુવતીનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો અને મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ કરતા પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી. આટલેથી નહીં અટકતા પાડોશમાં જ રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો અને આ બંને લોકો ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. પોલીસ ઉપર હુમલાની ઘટનાને લઈ ફરિયાદ દાખલ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં દારૂનો વેપલો મોટા પાયે ચાલતો હોવાના અનેકવાર અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે ટાટા કંપનીનું મેજિક ACE નંબર GJ30A 1438માં ભારતીય બનાવટનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે સપાટો બોલાવ્યો હતો. પોલીસે બાતમીના આધારે ગાડીને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો, ગાડી મળી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ ઉપરથી સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ રહે મહાદેવનગર ભોલાવ તથા પ્રશાંત ઠાકોર પરમાર રહે પરમાર ફરી સુકલત્રીત તથા અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. So first I'll show the interior of the restaurant. यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. So आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर ABC सर्कल, ओवर ब्रिज, भरूच. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં પાણીમાં ડૂબી રહેલા 2 લોકોના જીવ બચાવાયા. રેસ્ક્યુની કામગીરી કરાઈ. ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે વિશેષ સુવિધા 3 કાઉન્ટર કાર્યરત કરાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે SP નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટનું લોકાર્પણ પણ કરાયું. વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરાઈ. 2 વોન્ટેડ જાહેર કરાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.